श्री गणेशाय नमः। कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे वर मौक्तिकाम करतले वेणु करे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपाह स्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। મિત્રો, આજે વાત કરી છે એકાદશીની, સાથે સાથે વાત કરી છે મંગળના પ્રભાવની। મંગળના પ્રભાવથી કયા વ્યવસાયમાં અથવા તો કઈ પ્રકારે નોકરીમાં સારી સફળતા અપાવે, કુંડળીમાં મંગળ જ્યારે નબળો હોય ત્યારે કેવા પ્રકારના પરિણામ આપે છે એની વાત પણ આપણે કરવી છે। 12 રાશિના જાતકોનો આજે કેવો દિવસ રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું દાન કરવું જોઈએ, વધારે શુભત્વને આપવાવાળો સમય કયો છે, આ બધાની સાથે સાથે આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ। ફોન લાઈન ચાલુ છે, આપ ફોન કરી શકો છો। શરૂઆત પંચાંગથી કરીએ। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો, આજે જોઈએ તો 2/7/2024 આજે મંગળવાર છે। જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એટલે અંધારિયાની આજે 11 છે। ઉગતી તિથિ છે 11, એટલે આજે એકાદશી છે અને 8 કલાક અને 41 મિનિટ સુધી આ ચાલે છે। ત્યારબાદ પંચાંગ પ્રમાણે દ્વાદશી કહેતા 12ની શરૂઆત થાય છે। નક્ષત્ર એ તૃતીય નક્ષત્ર કૃતિકા નક્ષત્ર છે। સાથે સાથે ધૃતિ યોગ સવારમાં 11 કલાક અને 15 મિનિટ સુધી ખૂબ જ સુંદર યોગ છે। 11 ને 15 સુધી કોઈ પણ સારા કામકાજ કરવાના હોય તો એના માટે બહુ જ સારો યોગ છે અને ત્યારબાદ શૂલ યોગની શરૂઆત થશે। અત્યારે જે કરણ ચાલી રહ્યું છે તે બાલવ 8 કલાક ને 41 મિનિટ સુધી અને ત્યારબાદ કૌલવ કરણની શરૂઆત થશે। આ થયું પંચાંગ। ચંદ્રની જો વાત કરીએ આજે તો મેષ રાશિમાં ચંદ્ર છે, જેનો સ્વામી મંગળ છે। તો મેષ રાશિ એટલે અક્ષર જેના અ, લ અને ઈ, પણ મેષ રાશિનો ચંદ્રમાં આ સવારમાં 11 કલાક અને 13 મિનિટ સુધી ચાલશે અને ત્યારબાદ વૃષભ રાશિનો ચંદ્રમાં આવશે, જેના અક્ષર છે બ, વ અને ઉ। તો આ પ્રમાણે થયું આજનું પંચાંગ। જય ગણેશ। મિત્રો, દિન વિશેષની વાત કરવામાં આવે આજે તો આજે 11 છે। સામાન્ય રીતે 12/12 24 એકાદશી આવે છે। જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની આ એકાદશીને આપણે યોગીની 11 કહીએ છીએ। સંતાનોની સારી સુખાકારી માટે, જીવનમાં ઘરમાં એક વાતાવરણ પવિત્ર બને એના માટે, જે કંઈ પાપ કરેલા છે એ પાપના પ્રાયશ્ચિત માટે, કર્મ જે કરીએ છીએ કર્મની ઉજ્જવળતા માટે, માનસિક શાંતિ માટે, પરિવારની પ્રીતિ માટે, ધર્મ અને કર્મ બંનેને સંતુલિત રાખવા માટે આજે એકાદશીનું મહત્વ છે। ખાસ કરી એમ કહેવાય છે કે સાકર ખાઈ અને 11 કરવી, આ સાકર ખાવાનું ખૂબ જ મહત્વ છે આજના દિવસ માટે। શંકરાચાર્યજી મહારાજે પોતાની ષટપદીમાં લખ્યું છે કે અવિનય મપને વિષ્ણુ, તો ભગવાન તું મારો અવિવેક છે, અવિનય છે ને માફ કરજે। અવિનય મપને વિષ્ણુ દમય મન સમય વિષય તૃષ્ણામ ભૂતદયામ વિસ્તારય તારય સંસાર સાગરત દિવ્ય ધુનિ મકરંદે પરિમલ પરિભોગ સચ્ચિદાનંદે શ્રીપતિ પદાર વિંદે ભવભય ખેદ ચિદે વંદે સત્યપી ભેદા પકમે નાથ તવા હન નમામ કીનસ્ત્વમ સામુદ્રો હિ તરંગ ક્વચન સમુદ્રો ન તારંગ ઉદધૃત નગ નગ ભીદનુજ ધનુજ કુલા મિત્ર મિત્ર શશી દ્રષ્ટે દ્રષ્ટે ભવતી પ્રભવતી ન ભવતી કિમ ભવતી રસકાર મત્સ્યાદિ ભેરવતારે રવતા વતા સદા વસુધામ પરમેશ્વર પરિપાલ્યો ભવતા ભવતાપ ભીતોહમ દામોદર ગુણ મંદિર સુંદર વદનાર વિંદ ગોવિંદ ભવજલ ધીમથન મંદર પરમમ ધર્મપનયત્વમ મે નારાયણ કરુણામય શરણમ કરવાણી તાવકો ચરણો ઇતિ ષટપદી મદીએ વદર સરોજે સદા વસતુ। સમુદ્રની અંદરથી જે પ્રવાહ, જે લહેર છે એ લહેર સમુદ્ર નથી, પણ એ લહેર સમુદ્રથી અલગ પણ નથી। એ જ રીતે હું તારો અંશ છું, તું અંશી છે, બરાબર? તો હું તારો અંશ છું, તારા નજીક આવવા માટે પ્રયત્ન કરવા માટે મારે વ્રતોનો આશ્રય લેવો પડશે, મારે તીર્થોનું સેવન કરવું પડશે, મારે મંત્રના જાપ કરવા પડશે, મારે મારા ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખવી પડશે, મને કોઈ પણ વસ્તુ પ્રત્યે નિષ્ઠા હોવી જોઈએ। અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા। આ બધી વાતોને મારે સ્વીકારવી પડશે। સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડે ન વભડાવું, અભય સ્વદેશી, સ્વાર્થ ત્યાગ અને સર્વ ધર્મ સરખા ગણવા, એ 11 મહાવ્રત સમજી દ્રઢપણે તે આચરવા। તો આ બધી ચરી પાડવાની રહેશે। કોઈ પણ આયુર્વેદની અંદર દવા જયારે આપે ત્યારે ઔષધની સાથે સાથે વૈદરાજ આપણને ચરી પાડવાનું પણ કહે છે
કે ભાઈ ખટાશ નહીં ખાવાની, આ નહીં ખાવાનું, તે નહીં ખાવાનું, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, એના નિયમો પ્રમાણે કરે છે. સનાતન સંસ્કૃતિ અને ધર્મની અંદર જેને અગિયારસ કરવી હોય એમ કહેવાય છે કે પલંગ ઉપર બેસાય નહીં દિવસ દરમિયાન, નીચે પથારી કરી ભોંય પર રાત્રિ સૂવું દેવું જોઈએ, અથવા તો પથારી પણ ન હોય તો ચટાઈ પાથરી પર સુવાનો નિયમ છે. ભોંય પથારીએ સુવો એવો નિયમ છે. દિવસ દરમિયાન આપણે એકાદશી કરીએ જો બપોરે ઊંઘી જઈએ તો એમ કહે છે કે એકાદશી ભાગી જાય. આવું બધા આપણા ગઈડિયાઓ કહે છે કે અગિયારસ કરતી વખતે દિવસ દરમિયાન ઊંઘાય નહીં. અગિયારસના દિવસે ભોજનની અંદર ચોખાનો ઉપયોગ ન કરાય. અગિયારસના દિવસે ચોખાને ઘઉંનો પણ બહુ ઓછો ઉપયોગ કરવો જોઈએ. તો એનો મતલબ એવો થાય કે આજ ધન્ય એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ. એકાદશી કરવી હોય તો બધા પહેલા તો નિયમો પાળવા પડતા હોય. બીજું સત્યનું આચરણ કરવું, કારણ કે સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ સદાચાર, સત્યમ ધર્મસ્ય જીવનમ, સત્યમ ભગવતો રૂપમ, સર્વ સત્યમ પ્રતિષ્ઠિતમ. તો પ્રથમ જે પાયો છે, આજ દિવસ દરમિયાન બને ત્યાં સુધી ઓછું બોલીશ અને સાચું બોલવા માટે પ્રયત્ન કરીશ. તો આ અગિયારસનું ખૂબ મહત્વ છે. બીજું, મારા મનની અંદર કોઈ હિંસક વિચાર બી નહીં આવે. હિંસક વૃત્તિ તો નહીં થાય, પણ મારા મનની અંદર કોઈ હિંસક વિચાર બી નહીં આવે કે જેના કારણે મારું મન દુભાય અથવા બીજા વ્યક્તિને હું દુભવી શકું. તો પરહિતે ઉપકાર કરે તો એ વણ અભિમાન ન આણે રે, વૈષ્ણવજન તો તેણે રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. તો આ બધી જ વસ્તુ આપણને યોગીની એકાદશીમાં જાણવા મળે છે મિત્રો. તો આજના દિવસે જે અગિયારસ કરતા હોય એને ખૂબ ખૂબ ધન્યવાદ. વૈષ્ણવોને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ. કારણ કે આજની આ પવિત્ર અને મંગલમય એકાદશીનું વ્રત કરીએ છીએ. સંતાનની સુખાકારી માટે આ વ્રત કરવામાં આવે છે. ખાસ કરી ભગવાને કહ્યું છે કે અશ્વત્થ સર્વ વૃક્ષાણમ, દરેક વૃક્ષમાં હું પીપળો છું. તો પીપળાના થડની નીચે બેસી અને સરસ મજાનો ઘીનો દીવો કરીએ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ. વિશ્વમ વિષ્ણુ ષટકારો, ભૂત ભવ્ય ભવત પ્રભુ, ભૂતકૃત ભૂત ભૂતભાવ, ભૂતાત્મા ભૂત ભાવન, ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનામ. આ બધો વિષ્ણુ સહસ્ત્રનો મહિમા છે. એક એક નામનો મહિમા છે મિત્રો. એક એક નામ ઉપર એમ કહે છે ઘણું બધું લખી શકાય એમ છે. તો એ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ આજના દિવસ માટે કરવામાં આવે. ભગવાન શ્રી હરિ કહેતા નારાયણની પૂજા કરવામાં આવે. ભગવાનને તુલસી દળ સાથે કંઈ પ્રસાદ ધરાવવામાં આવે, દૂધનો પ્રસાદ ધરાવવામાં આવે. બને ત્યાં સુધી બહુ ઓછું જમી અને અગિયારસ કરવામાં આવે. ફલાહારની અંદર પણ આપણે ફલાહારની જગ્યાએ એક ફની જગ્યાએ ફૂ કરી નાખીએ, ફૂલાહાર. બીજું રોજ ખાતા હોય એના કરતાં થોડુંક અલગ ખાવા મળે, ડિફરન્સથી ખાવા મળે. આ બાજુ તમે ચોખા ખાતા હોય, ભાત ખાતા હોય તો આ બાજુ મોરૈયો ખાવા મળે. આ બાજુ બીજા શાકભાજી ખાતા તો આ બાજુ બટાકા ખાવા મળે. આ બાજુ તમે કઢી બનાવતા હોય તો આ બાજુ રાજગરાની કઢી બનાવો. આ બાજુ પૂરી બનાવતા હોય તો આ બાજુ રાજગરાની પૂરી બનાવો. આને આપણે અગિયારસ કહીએ. અગિયારસ એટલે ઉપવાસ. ઉપ એટલે નજીક ને વાસ એટલે નિવાસ કરવો. ભોજન પેટમાં જાય પછી હોજરીમાં પચાવતા એમ કે 3.5 કલાક લાગે છે અને એમાં થોડોક સમય એની શિથિલતા શરીરને જોવા મળે છે અને એમાં ભગવાનને ભૂલી જાય છે. અને એટલા માટે અગિયારસના દિવસે એમ કહે છે પેટની અંદર જેટલું અનાજ ઓછું પડે એટલું ભગવાનનું ભજન વધારે કરી શકાય. આ અગિયારસનું મહત્વ છે. ઘરની બહાર જાઓ, દેવ મંદિરમાં જાઓ, ભગવાનને સરસ મજાનું પૂજવા અભિષેક કરો. આ બધી જ વસ્તુઓ આપણે જરૂરી છે. અગિયારસ જે વ્યક્તિ કરે છે એને ખૂબ જ સારા લાભની પ્રાપ્તિ થાય છે. અને આ તો ખાસ કરી યોગીની એકાદશી છે. માં લક્ષ્મીજી સાથે ભગવાન નારાયણની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે આજના દિવસ માટે. ઘરની અંદર લક્ષ્મીની વૃદ્ધિ નથી થતી હોય ત્યારે, સંતાનો અબડા માર્ગે જતા હોય ત્યારે, પરિવારની પ્રીતિમાં કંઈક ડંખ લાગેલો હોય કોઈનો અને એના કારણે વિષ ઘોડાઈ ગયેલું હોય સંસારની અંદર અને એકબીજાનું બોલ્યું ન ગમતું હોય અને એવા સમયે જો અગિયારસનું વ્રત કરવામાં આવે તો સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય છે. સારી સુખની સારી સુખાકારી પ્રાપ્ત થાય છે. ધંધાની અંદર બરકત ન રહેતી હોય એવા વ્યક્તિઓ કરવું જોઈએ. નોકરીમાં સ્થિરતા ન મળતી હોય અથવા સારી નોકરી માટે કરેલા પ્રયત્નો સફળતા ન આપતા હોય ત્યારે પણ એકાદશીનું વ્રત કરવું જોઈએ. એકાદશીનું વ્રત વૈકુંઠ પ્રાપ્તિ માટે નથી, મનની પ્રસન્નતા માટે છે મિત્રો. અને મનની પ્રસન્નતા જ્યાં આપણને નુકસાન કરતી હોય, ખોટા વિચારો એ મનની અપ્રસન્નતા છે. કોઈ સારું વિચાર જ ના આવે મનની અંદર. આ નહીં થાય તો, આમ કરીશ ને આમ નહીં બને તો, આ વ્યક્તિ મારી યારે નહીં બોલે તો, આ વ્યક્તિ મારાથી સંબંધ બગાડશે તો, આ બધા પ્રશ્નાર્થ ચિહ્નો છે ને મિત્રો, એ મનની અપ્રસન્નતાના બધા બાહ્ય રોગો છે. તો એને કાઢવા માટે પણ એમ કહેવાય છે કે અગિયારસનું વ્રત કરવું જોઈએ. તો આજની આ દિન મહિમાની અંદર અગિયારસના વ્રતને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. હવે બીજું આજે મંગળવાર છે. મંગળવારના દિવસે મજબૂત મંગળ ક્યારે બને તો એની પણ આપણે વાત કરી શકીએ છીએ. ધંધાકીય ક્ષેત્રની અંદર કયા પ્રકારના એવા વ્યવસાયો છે કે જેમાં કુંડળીમાં મંગળ પ્રબળ હોય ત્યારે એ વ્યવસાય કરી શકે છે. તો એ પણ મંગળના આધારે આપણે જોઈ શકાય છે. કોઈ પણ સાહસવાળા કામકાજ કરવાના હોય ત્યારે તો મંગળની ખાસ જરૂર પડે છે. તો કુંડળીમાં રહેલો મંગળ ક્યારે પ્રભાવી બને છે. સાથે સાથે જમીનને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો એમાં પણ મંગળનું શું પ્રભુત્વ છે. અને હોટેલ, રેસ્ટોરન્ટ અથવા તો ખાણીપીણીની જયારે જગ્યા બનાવવાની હોય, લેવાની હોય, રેસ્ટોરન્ટ બનાવવાના હોય, હોટેલોનું નિર્માણ કરવાનું હોય અથવા તો મેનેજમેન્ટ કરવાનું હોય ત્યારે મંગળ કઈ રીતે છે તો કુંડળીમાં રહેલા મંગળના બળને આપણે ધ્યાનમાં રાખીએ તો ચોક્કસ આપણને સારી સફળતા કે નિષ્ફળતાની વાત આપણને જોવા મળે છે. જય ગણેશ. ચલો આજના પ્રથમ કોલર સાથે વાત કરી લઈએ. હેલો. જય ગણેશ. હા,
હું હની બોલું છું. હાજી. અને જન્મ તારીખ છે 2/9/67. ફરીથી બોલો તો. 2/9/67. 2 સપ્ટેમ્બર 1967. બરાબર. ટાઈમ છે રાતે 8:48. બરાબર. આલનપુર, બનાસકાંઠા. હા. અને મારા ધંધા પાણીમાં પ્રગતિ ક્યારે થશે અને મને જગા લેવી છે તો ક્યારે લેવાશે? ધંધામાં આપ કઈ કરો છો? હા, હું પોતે ખાખરાનું કામ કરું છું. એનું એટલે શેનું? ગૃહ ઉદ્યોગ કરું છું. ખાખરા બનાવું. ખાખરા બનાવો તો અમારાથી પહોંચતા તો નહીં ખાખરા તમારા? આપી જઈશું તમને બી. અને બીજો શું પ્રશ્ન હતો બેન? અને જગ્યા લેવી છે. અમે બોમ્બેમાં રહીએ છીએ. બોમ્બેમાં બીજી જગા લેવી છે તો ક્યારે લેવાશે? બોમ્બેમાં જગ્યા મળે છે? હા. ઘણા બધા એમ કે બોમ્બેમાં રોટલો મળે પણ ઓટલો ના મળે. પૈસા ખર્ચીએ તો બધું મળે. અરે વાહ, શું બાકી તમારી હિંમતને દાદ દેવી પડે. પણ મને લાગે છે વૃશ્ચિક રાશિનો મંગળ તમારામાં એક પ્રબળ આત્મવિશ્વાસ આપે છે, કામકાજની ધગસ આપે છે. રાત દાડો એ કામકાજ કરવાનું હોય તો બેન તમે થાકો નહીં, પણ કામ વ્યવસ્થિત થવું જોઈએ, કામ મળવું જોઈએ, બાકી ક્રોધ આવી જાય. એ એક વસ્તુ છે. તમારે કોઈ પણ નવું કોઈ પ્રોપર્ટી ખરીદવી છે, મકાન લેવું છે, તો એના માટેના યોગોની જો વાત કરવામાં આવે તો વર્તમાન સમય એટલે કે હજી 4-6 મહિના થોડું સાચવવું પડશે. મને લાગે છે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિના પછી સારા યોગ દેખાઈ રહ્યા છે અને કદાચ 2025ના એન્ડ પહેલા એક સારું મકાન તમને પ્રાપ્ત થાય. વ્યવસાયમાં સારી સફળતા આપને મળી જ રહી છે. પણ એથી વિશે શું તમને કહું કે 10મા સ્થાનનો માલિક કર્મસ્થાનની અંદર, કર્મસ્થાનનો જે માલિક છે એ 5મા સ્થાનમાં ચંદ્ર સાથે બેઠેલો ગ્રહણ યોગ અગિયાર ગજ કે શ્રી યોગ બનાવી રહ્યો છે. તો આનાથી વધારે રૂસવું જોઈએ. પણ તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે, કારણ કે મીનાધિપતિ ગુરુ પણ છે, લગ્નેશ પણ ગુરુ છે 5મા સ્થાનમાં, બહુ જ પ્રભાવી છે. એટલે એનો મતલબ તમારા માટે ગણપતિ બાપા એમ કહેવાય કે 5 આંગળા ઘીમાં છે. બસ થોડી મહેનત વધારે કરો અને આવતા વર્ષે મકાન લો, મહેન્દ્રભાઈ વાસ્તુ કરાવડાવો. આટલું કરજો, સારી સફળતા મળશે. જય ગણેશ. આગળની રાશિ વિશે પણ જાણવું છે અને સાથે સાથે આપના પ્રશ્નનો જવાબ તો ખરા જ, પણ નાનકડા વિરામ બાદ કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ સર. હા. મારા બને વિશે પૂછવું હતું. હા. એમની જન્મ તારીખ છે 13/7/81. સમય છે રાત્રે 1 વાગે. બરાબર. જન્મ સ્થળ છે ગામ લોર, કડી. કયું ગામ? લોર, કડી. લોર? હા. લોર બાવળું? હા. બરાબર. લક્ષ્મણપુરા પાસે આવી? હા. હા, શું હતું કહો? એમના આ સાલ ખેતીમાં કેવું રહેશે? ખેતીની અંદર આ સાલનો વિચાર કરવામાં આવે બેન તો મંગળ મિથુન રાશિમાં બુધ અને સૂર્ય સાથે જોડાયેલો છે. મતલબ કે આ વર્ષ એમના માટે સારું છે. મકરાધિપતિ શનિ કુંડળીની અંદર જો જોવા જઈએ તો ગુરુ સાથે જોડાયેલો છે. કન્યા રાશિમાં ગુરુ અધિશત્રુ બને છે. થોડીક મહેનત વધારે કરવી પડશે. બીજી વસ્તુ છે કે રાહુ 4થા સ્થાનમાં કર્ક રાશિનો છે અને સાથે સાથે શુક્ર પણ જોડાયેલો છે. આવક તો ઘણી બધી થાય પણ ખર્ચ પણ સામે એટલો હોવાના કારણે આવક દેખાય નહીં. તો હું તો તમને કહું દરરોજ સવારમાં સાંજે 2 ટાઈમ તમારે જયારે ભગવાનને દીવો કરો ત્યારે ઓમ રીમ નમઃ આ મંત્રનો જાપ અચૂક કરવો, જેના કારણે સંપત્તિ ટકે. એક સ્ફટિકનું શ્રીયંત્ર કદાચ ન હોય તો લાવી લેજો, સિદ્ધ કરી અને પૂજાના સ્થાનમાં રાખજો. બંને જણા નિયમિત રીતે અથવા દર શુક્રવારે તમે એની પૂજા કરજો, જેના કારણે શુક્ર રાહુના કારણે જે પૈસાનો ખર્ચ વધારે થતો જોવા મળે છે એ ખર્ચ થોડો ઓછો પણ થાય અને સારા પરિણામ પણ મળે. જય ગણેશ. બીજા એક કોલર સાથે વાત કરીએ. હેલો. ગઈકાલે જ અમે વાત કરી હતી. ટેકનિકલી ફોલ્ટના કારણે કદાચ તમારી વાત અમારા સુધી પહોંચી શકતી નથી, ક્ષમા કરજો. વાત કરીએ મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. મારી દીકરી માટે પૂછવું છે. દીકરીનું નામ? જન્મ જીયા. જીયા. હા. જન્મ તારીખ છે 2/1/2014. 2/1/2014. સમય રાત્રે 10:25. 10:25. જન્મ સ્થળ? એને છે ને વારંવાર પેટમાં દુખાવો થાય છે અને ગુસ્સો બહુ આવે છે. ભણવામાં કેવી રીતે?
રાહુ સાથે શનિબેન શ્રાપિત યોગ કરી રહ્યો છે તૃતીય પરાક્રમ સ્થાનની અંદર, મતલબ કે શ્રાપિત યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ થાય એ જરૂરી છે. પણ હજી તો 11 વર્ષ થયા છે, 10 વર્ષ પૂરા થયા, ઉપર 6 મહિના થયા છે. હજી 6 વર્ષ વિશેષ કોઈ ચિંતા કરવાનું કારણ નથી. રોગ અને શત્રુનું જે સ્થાન છે એમાં ચંદ્રમાં જળતત્વનો કારક છે, સાથે શુક્ર પણ બેઠેલો છે. શુક્ર અને ચંદ્ર છઠ્ઠા સ્થાનમાં હોવાના કારણે પેટ વિષયક સાધારણ પાચન ક્રિયાઓની અંદર, ચયાપચયની ક્રિયાની અંદર ક્યાંક ને ક્યાંક થોડી તકલીફો દેખાય તો એવા સમયે યોગ્ય આપણે ડોક્ટરનો એક સલાહ સૂચન લેવી જોઈએ. પેડિયાટ્રિક હોય એની પાસે જવું જોઈએ અને વ્યવસ્થિત રીતે એની દવા જે થતી એ કરવી જોઈએ. જ્યોતિષનો આશ્રય તો લઈ શકાય છે, પણ હવે નાના બાળકોને કાંઈ પણ ન મંત્ર જાપ કરાવાય, ન પૂજા કરાવાય, ન કશું બીજું ધ્યાન રખાય. તો એનો મતલબ કે અત્યારે તો મેડિસિન જે મેડિકલ સાયન્સ છે એનો જ આગ્રહ રાખજો. બીજી વસ્તુ મારે આપને કહેવી છે કે અભ્યાસની સાથે સાથે એ તમે કહો છો સ્વભાવ થોડો તેજ છે. હવે તેજ સ્વભાવનું કારણ હું તમને કહું, બીજા સ્થાનની અંદર બીજું સ્થાન એ વાણીનું સ્થાન છે અને બીજું સ્થાન એ પરિવારનું સ્થાન છે. છોકરો હંમેશા પરિવારનું જોઈને શીખે, બરાબર. માતા પિતા જો ક્રોધ કરતા હોય તો સંતાનો એના ક્રોધ કરવાના જ. આવું બધી જગ્યાએ નથી હોતું, પણ આવું ક્યારેક ક્યારેક જોવા મળે છે. પણ એ તો બીજું પરિવારના સ્થાનમાં મંગળ છે. ગોળ અથવા તો ગોળની બનાવેલી કોઈ પણ વસ્તુ હમણાં 1-1.5 મહિનો ભોજનમાં કદાચ ચરી એને પાડવામાં આવે અને વ્યવસ્થિત રીતે એના જે બ્રાહ્મી, શંખપુષ્પી, આંબળા, આ બધી અલગ અલગ પ્રકારની જે ઔષધિઓ આવે છે એનું સેવન યથા જે કોઈ સારો ડોક્ટર હોય, સારો વૈદ્યરાજ હોય અને વૈદ્યરાજના આશ્રય જે આ પ્રમાણે કરવામાં આવશે તો એનો ક્રોધ ચોક્કસ શાંત થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. 19/9/2010. હે 19/9/2010. તમારો એક તો અવાજ મને તો પૂરો હમણાં તો વરસાદના ફોરા જેવું છે તમારું કામકાજ. હેલો. હા, હવે હાલો સંભળાય છે સારું, પણ પેલું પછી બોલો છો નથી સંભળાતું. હા, 19/9/2010. 19/9/2010. સમય સવારના 12:05. સવારે 5:05. 12:05. હા, સમય પછી સ્થળ ગોગંબા, પંચમહાલમાં આવ્યો. બરાબર. શું પ્રશ્ન હતો કહો? અભ્યાસમાં કેવું છે, બહાર રહીને બનાવવું જરૂરી કે ઘરેથી અપડાઉન કરે સારું એવું? હોસ્ટેલનું જગ્યા કરી છે એટલે. મકરાધિપતિ શનિ કુંડળીની અંદર જો ધ્યાનમાં રાખીએ તો એ શનિનું સ્થાન છે એ સૂર્ય સાથે છે, મતલબ સંઘર્ષો કરે છે. હોસ્ટેલમાં અથવા પરિવારથી થોડા દૂર જાય અભ્યાસ માટે તો શરૂઆતમાં કદાચ થોડી તકલીફ રહે, પણ ધીમે ધીમે જો એ ટેવ પાડે તો ચોક્કસ એને અભ્યાસ માટે કોઈ હોસ્ટેલ અથવા તો ઘરની દૂર જાય તો સારા પરિણામો દેખાઈ રહ્યા છે. આગળ જતા જયારે 12મા ધોરણ પછી જયારે અભ્યાસક્રમમાં કોઈ ડિગ્રી લેવાની હશે અથવા તો કોઈ સારું ફળ પ્રાપ્ત કરવાનું હશે ત્યારે ખાસ એના માટે આ જરૂરી છે કે શુક્ર પ્રધાન હોવાના કારણે શુક્ર મંગળ સાથે રમતગમતમાં, શુક્ર મંગળ સાથે કોઈ પણ જેને કહે કે કોઈ આપણે જે અત્યાધુનિક ઉપકરણોની સાથે આ બધી વધારે પેલી હોવાના કારણે અભ્યાસમાં ધ્યાન ન આપી શકે, પણ પરિવારથી દૂર જાય, સારા વિદ્યાર્થીઓનો સંસર્ગ થાય, અમુક લોકોની સાથે રહેવા મળે તો અભ્યાસમાં પણ એનું ધ્યાન લાગે અને સાથે સાથે આગળ વધી શકે. તો આ પ્રમાણે નિર્ણય તમે લેજો, સફળતા કદાચ સારી મળશે. જય ગણેશ. હવે કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. મારા બેબી વિશે પૂછવાનું હતું. જી. કાલે એની જન્મ તારીખ છે 3/7/2007. 3/7/2007. સમય નહીં, 2002. 2002. હા. સમય સવારે 6:03. 6:03. જન્મ સ્થળ જન્મસ્થળ નવસારી. નવસારી. શું પ્રશ્ન હતો? બુધવારે જેનો જન્મ થયો હતો ને કાલે એની જન્મ તારીખ છે ને કાલે બુધવાર જ છે. તારીખ, તિથિ, વાર કાલ બરાબર એક ટાઈમ છે. એમ. જેઠ મહિનાની વદની આઠમ એ થોડું ગડબડ થઈ ગઈ નહીં? હા, એ જરાક ગડબડ થઈ ગઈ. શું હવે પ્રશ્ન હતો કહો? એના પ્રશ્ન હતો એ કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર કરે છે અને તમારા કહેવાથી બુધની વીટી ફરતા નંગ વાળી પેરાવડાવી છે. બરાબર. અને એને જે દોસ્ત છે તે એના દોસ્તનું નિવારણ શું છે ને કઈ રીતે કરી શકાય? તમને લાપસી બનાવતા આવડે છે? હા. તો કાલે કેક બેક ની જગ્યાએ લાપસી બનાવજો. હા. આજકાલની બહેનો લાપસી બનાવવાનું ભૂલી ગઈ. ના, લાપસી તો મારી બહુ સરસ બને છે. અને તો ગાંઠો એવી થાય ને કે ઘરવાળાને પીરસે ને તો એમને એમ થાય કે હવે ઘરવાળી સામે બેઠી જાય ને ખાવી કે એને બાજુ મૂકી દે. તમને ખવડાવું જેને બનાવતા આવડે ને જ આવડે. એટલે તો તમને કહું, લગ્નમાં આપણે કંસાર બનાવીને ખવડાવી, ખબર છે કે કંસાર અને સંસાર બંનેમાં મીઠાશ હોવી જોઈએ. તો દીકરીની મીઠાશ આવી કાયમ રહે. આવતીકાલે જન્મ તારીખ એની છે ત્યારે અમારા વીટીવીની સમગ્ર ટીમ વતી એને ખૂબ ખૂબ શુભકામનાઓ કહેજો. શનિ અને રાહુનો એક શ્રાપિત યોગ, ભાગ્યસ્થાનનો માલિક 12મા સ્થાનમાં, જન્મભૂમિથી દૂર જો અભ્યાસ કરવાનો એને ચાન્સ મળે,
મોકો મળે તો ચોક્કસ એને સ્વીકારવો જોઈએ. કારણ કે જન્મભૂમિથી દૂર રહે, પરદેશમાં અભ્યાસ કરે તો આ બધી બાબતોમાં એને સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. આપે કહ્યું એ પ્રમાણે રત્ન ધારણ કર્યું છે, ખૂબ જ સરસ એને સારી સફળતાની પ્રાપ્તિ કરાવડાવશે. પણ શનિ રાહુનો એક શ્રાપિત યોગ પણ બની રહ્યો છે, એનું યોગ્ય દોષ નિવારણ થાય એવા પ્રયત્ન કરવા રહ્યા. ગુરુ અને મંગળ સૂર્ય સાથે છે, મેષ રાશિમાં છે, મતલબ કે અભ્યાસમાં ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ કરશે. 12મા સ્થાનમાં રાહુ થોડો પિતૃદોષ દેખાડી રહ્યો છે, તો પિતૃદોષનું યોગ્ય નિવારણ થશે તો અભ્યાસમાં ચોક્કસ અને સારી સફળતા મળશે. બેન જય ગણેશ. શુભત્વને આપવાવાળી વાત હોય, દિશાની વાત હોય, ચાહે રંગની વાત હોય, અને આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ, પણ નાનકડા વિરામ બાદ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. અંકશાસ્ત્રની દ્રષ્ટિએ જો ધ્યાનમાં રાખવામાં આવે તો આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. હા, થોડી માનસિક ચંચળતા રહેશે, બે મન રહેશે, આ કરું કે આ કરું, આમ કરું કે આમ કરું. આ ન થાય એના માટે દર સોમવારે મહાદેવજીને દૂધ ચડાવજો. દૂધની અંદર થોડા કાળા તલ નાખી અને ભગવાન શ્રી ભોળાનાથ ઉપર અભિષેક કરજો, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થશે. મહામૃત્યુંજય મંત્ર શ્રેષ્ઠ મંત્ર માનવામાં આવે છે. એ મંત્રનો બને એટલા જાપ દર સોમવારે તો થવા જ જોઈએ. તો આ પ્રમાણે કરશો તો ચોક્કસ સારી સફળતા અપાવશે. આજે જેની મેરેજ એનિવર્સરી છે, લગ્નતિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનની સુખાકારી સંપૂર્ણ રીતે ચંદ્રબળના આધારે પ્રાપ્ત થાય, માનસિક શાંતિ મળે, પરિવારમાં પ્રીતિ વધે, ધંધામાં વૃદ્ધિ થાય અને એકબીજાના વચ્ચે કોઈ મનમેળનો અભાવ હોય તો આ વર્ષ દરમિયાન કદાચ સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે અને બંનેનું મન એક થાય તેવા યોગ પણ બની રહ્યા છે. મતલબ કે ચિત્તમ તે ચિત્તમ અનુસંધામી, તો આ પ્રમાણે ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ કરાવડાવશે. હવે તન્મે શુભત્વની વાત કરવામાં આવે તો તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની વાત કરીએ, 2 નો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. 2 નો અંક જ્યાં જ્યાં આવતો હશે ત્યાં ત્યાં તમને શુભત્વની પ્રાપ્તિ થશે. મરૂણ અને ઘેરો લાલ રંગ આજના દિવસ માટે વધારે સારી સફળતાની નજીક તમને લઈ જશે. રંગનું બહુ જ મહત્વ છે જીવનની અંદર, તો આ 2 રંગને પ્રાધાન્ય આપજો, એક મરૂણ અને એક ઘેરો લાલ. સવારમાં 10 કલાક ને 47 મિનિટથી બપોરે 2 કલાક અને 10 મિનિટ સુધીનો સમય છે. એ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. જે કોઈ સારા કામકાજ કરવા હોય તો આ સમય એના માટે શ્રેષ્ઠ રહેશે. બપોરે 3 થી 4:30 સુધી રાહુકાળ હોવાના કારણે આ સમય દરમિયાન કોઈ પણ નવા કામકાજ ન થાય એનું થોડું ધ્યાન રાખવું પડશે. દિશાની વાત કરીએ તો શુભત્વને આપવાવાળી દિશા જે છે એ ઉત્તર દિશા છે. ઉત્તર દિશા ખૂબ સારો લાભ કરાવડાવે, પણ પશ્ચિમ દિશા અને વાયવ્ય ખૂણો થોડુંક સાચવીને કામકાજ કરજો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. 12 રાશિની અંદર એક રાશિ છે મકર રાશિ, જેના અક્ષર છે ખ અને જ. મકર રાશિવાળા જાતકોએ આજે તન, મન અને ધનથી સંભાળીને કામકાજ કરવું પડશે. તો આ થયું શુભત્વને આપવાવાળી વાત. હવે શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જપ, શેનું દાન કરવું જોઈએ. તો આજે દાન કરવાની ઈચ્છા થાય તો ઘઉં અને ગોળનું દાન કરો. પણ શુભત્વને આપવાવાળી વસ્તુ શું છે તો કે મંગળ સ્તોત્રના 27 પાઠ કરવામાં આવે તો વધારે સારી સફળતા મળે. માનસિક શાંતિ માટે આ પ્રમાણે કરવું આપણા માટે જરૂરી બનશે. એક વસ્તુને ધ્યાનમાં રાખવી, કોઈએ પહેરેલા કપડાં બને ત્યાં સુધી પહેરવા નહીં. એના કારણે કદાચ એના જે વાઇબ્રેશન છે એ આપણામાં પણ આવે અને એના કારણે કદાચ સાચા હોય તો વાંધો નહીં, પણ પેલા બ્લડ ગ્રુપ જેવું છે, જો ખોટું ચડી જાય તો પાછું નુકસાન થાય. અને આજકાલ તો એક ફેશન ટ્રેન્ડ થઈ ગયો છે, જૂના કપડાઓ પ્રસંગોમાં પણ આપણે ભાડે લાવીને પહેરીએ છીએ. થોડું ધ્યાન રાખીને કામકાજ કરજો. ઓમ મમલેશ્વરાય નમઃ આ મંત્ર ખૂબ જ શ્રેષ્ઠ મંત્ર છે. 11 માળા જો કરીએ તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. ઘઉં અને ગોળનું દાન કરવાથી વધારે સારી સફળતાની નજીક આપણે જઈ શકીએ, કારણ કે આપે ટુકડો એનો હરી ટુકડો. જય ગણેશ. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં મિત્રો આપ પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. એના માટેનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં બસ આટલું જ. રૂબરૂ મુલાકાત માટે અહીંયા મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, સાથે સાથે અહીંયા એડ્રેસ પણ આપવામાં આવે છે. તો આપ ચોક્કસ પધારો, આપનું સ્વાગત છે આપના પ્રશ્નોના સમાધાન માટે. ભવિષ્ય દર્શન કાર્યક્રમ દરરોજ જોતા રહેજો. અને જે કોઈ લોકોને સમય હજી બદલાયો છે એની ખબર નથી, ઘણા લોકો કહે છે કે મારા કાર્યક્રમ બંધ થઈ ગયો. મેં કીધું કેમ, તો કે 9 વાગે તો આવતો નથી. અરે ભાઈ, હવે 8 થી 9 ચાલુ થયો. કદાચ જેને ખબર ન હોય તમે કહેજો, કારણ કે આ તો એક મોટું પુણ્યનું કામ છે મિત્રો. જય ગણેશ.